કેમ નથી આપતા? ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું છે તમારો પણ વારો આવશે, તમે ચિંતા ના કરો. હું તો આ છે ને પાતળું પાતળું ઉપરનું અમૃત છે ને એ દેવોને પાઉં છું, અને નીચે ગાઢું રહી જશે ને જાડું જાડું એ હું તમને પાઈ દઈશ, એટલે તમે ચિંતા ના કરશો. આમ જ્યાં કહેવામાં આવ્યું છે ત્યારે પાછા દૈત્યો બેઠા છે અને દેવોએ આ અમૃત પીધું છે. એવા વખતે દેવોની વચ્ચે સૂર્ય ને ચંદ્રની વચ્ચે રાહુ આવીને બેઠો છે. સૂર્ય ને ચંદ્રએ ભગવાન નારાયણને કીધું છે કે પ્રભુ આ દૈત્ય આવીને અહીંયા અમૃત પીવા બેઠો છે. જ્યાં અમૃત એણે લીધું છે એના હોઠ સુધી ગયું છે ત્યાં ભગવાનનું સુદર્શન ઝટકામાં પહોંચ્યું છે, રાહુનું મસ્તક છેદન કરી નાખ્યું છે, અને આમ ધડ અલગ પડ્યું છે એ કેતુ બન્યું છે, માથું અલગ પડ્યું છે તે રાહુ બન્યું છે. અને આ રાહુ એટલા માટે પૂજાય છે કે એના હોઠ સુધી મોઢા સુધી અમૃત પહોંચી ગયું છે, એટલે આજે પણ ગ્રહ તરીકે રાહુનું પૂજન થાય છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. રામચંદ્ર